લાશાને લખમી રે આપણી લાડકી રે હરણી સગુણા હૈયા કેરો આજ દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી દેવી જગદંબા સમાન તણ તણ બાળાયું આંગણી આની અંદર રમે છે હસદે બેનબા લાશા બેનબા લક્ષ્મી અને મારી લાડક વાઈ દીકરી કે વાઈ કે સગુણા બા લાશા કેતા મારા ઘરની લાજ છે લક્ષ્મી કેતા મારા કુબેરનો ભંડાર છે હરાણી ને એક મારા કાળજાનો કટકો મારા આંખનો રતન મારા હયાનો હારલો એક સગુણા બા મારી લાડક વાઈ દીકરી છે જાણું છું રાણી જોગમાયાને ઝાંખી કરવી જાગદવા સમાન ત્રણ ત્રણ દીકરીઓ આંગણી આની અંદર રમવા હોવા છતાં આજ આપણું પકરણ ઘરનું રજવાડું વાંજી વાયલો જાય છે રાજન હા રાણી તો આમાં મને કોઈ સમજણ પડતી નથી તો રાજન આજ ખોળો પાથરીને તમને અરજુ કરું છું કે દરબાર આજ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણો વાંજી અવતાર કેવી રીતે પડ્યો કહેવાય રાજપૂત કેવી રીતે પડ્યો કહેવાય સાંભળો રાણી આજ આપણી રયાત ડગલે ને પગલે આવા મેણાના માર બોલે અને હે રાણી રહી વાત દીકરીની તો દીકરી તો પારકા ઘરની આશ કહેવાય સતી આજ પ્રણાવી કાલ પોત બધાને સાસરે હાલી જાય રાણી હે રાણી આજે કદાચ સંતાનની અંદર અરે બાડો બબડો કે લુલો લંગડો એક કુંવર હોય ને રાણી આજ મારા ગયા પછી આ પોકરણની ગાડીનો વારસદાર થાય રાણી નહીતર એક દિવસ આ પોકરણે કને મનમના તાળા દેવાય દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ નોરી રાણી હે રાણી હવે આવા મેળાના માર મારાથી સહન થતા સતી હરખે વન જવાની રજા આપો અરે વનમાં જઈ ભોળાનાથનું તપ કરું અરે કાતો પુત્રનું વરદાન મેળવનું કાતો મારી કાયાનું કલ્યાણ કરું સતી હા રાજા તમારી કેવી વાત પણ સત્ય છે કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને હરાણી તો આજ આપણી રયતના રખેવાળ બને પ્રજાના પાલનહાર બને હરાણી પર રાજન આ તો હવ વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘમાના આપણે કોણ ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે રાજન નહીં રાણી એટલે સ્વામી ભાગ્ય વિના ભગવાન મળે નહીં ને કર્મ વિના કાંઈ પણ મળતું નથી એટલે સ્વામી કર્મે નીકળો કિરદાર હુનર કરો ને હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં આખર વેળાય આડા ફરે જાણું છું રાણી આજ તમારા ને અમારા કર્મ આપણને ફેડા છે નહીતર એક રાજપૂત અને રાજપૂતાણીને કદે આવા દિવસો જોવા પડે નહીં ઠીક ના કાં તો વિધાતા વેરણ બનીને કાં તો તમારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ હોય નહીં રાણી છતાં પણ જો તમારા દલના રીજવવા મંડળા રીજવવા જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજન હા રાણી તો કાશીનાથના શરણે તો તમને જરૂરથી પડાવશું પણ રાજન કાલ સવારે આંગણામાં રમતી આપણી લાડકવાઈ સગુણા બા આજ રમતા રમતા વિવાહને ઉંમર લાયક થયા છે હરાણી અને દીકરી જે વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતે પોતાને સાસરી શોભે છે તો રાજન લીડા તોરણ આંગણે બંધાવો ઢોલ અને હરણાયો આજ આપણા ભૂકનના કાંગરે વગડાવો દેશ દેશમની મલબાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગ્ય સારા રજવાડા જોઈ યોગ્ય સારા મૂર્તિયા જોઈ બેનબાના હસ્ત મેળાપ કરીને આપ સુખથી વન સીધા આવજો હું તમને હસતા મુખે સોડે શણગાર સજી ભોગણ ઘરના હિમાળા સુધી વિદાયો આપશું રાજન મિનડ ભાઈ તમને વચને બધાય છે રાજન વચને બધાય છે હે રાણી આજ તમે ભય વચન આપતા હોય ને રાણી આજ તમારા કહેવાનું સા આજ બેનબા સગુણાને હાથે મહેંદી મુકાવી અંગે પીઠી ચડાવી હરખેથી વડાવી પછી અમે વનમાં જશું પણ રાણી દીધેલા વચનને પાળજો રાણી બેનબા સગુણાને વડાવ્યા પછી પલવાર માટે મને રાજમાં રોકશો નહીં રાણી રાજન જ્યારે લીવડા માંડવાની હેઠ તમસકાતે સાત ફેરા ફરી ત્યારે તમારા કોલેને બોલે બંધાણી હતી કે તમારા સુખની અંદર આ રાજપૂતાણી સુખી રહે હા રાણી તમારા દુઃખની અંદર આ રાજપૂતાણી દુખી રહે છતાં પણ રઘુકુલ રીત સદા ચલી આય પ્રાણ જાય પણ વચન ન જાય માટે આ રાજપૂતાણીના વચન છે રાજન હંતા મુખે તમને સીમાડા સુધી વળાવશું રાજન સીમાડા સુધી વળાવશું ભલે રાણી
હે વીરા પ્રધાન રાજમાં સારા એવા ભુદેવને બોલાવો વીરા. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે પંડિત આવજો. આવજો રાજાને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવજો. આજીયામાં પરવદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આવો ગોર મહારાજ. એ આવ્યા દરબાર પરવદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અત્યારે રાજ વિશે બોલવાનું કારણ અરે હા ગોર મહારાજ, તમારા કામ મહારાજાને પડ્યા છે. મહારાજના શરણમાં બુદ્ધનો નમન છે મહારાજ. અત્યારે રાજ વિશે બોલવાનું કારણ મહારાજ. અરે ભુદેવના શરણોમાં રાજવીના નમન છે ભુદેવ. જે થાવ રાજવી. હે ભુદેવ અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એટલું જ ભુદેવ. આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. બેનમાં સગુણાના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભુદેવ. અરે મહારાજ, આજે ક્યાં દેશ જાવું અને ક્યાં દેશ ન જાવું એની મને જાણ કરો મહારાજ. સાંભળો ભુદેવ. હિન્દેશારે એ જાગો રે ગોરદેવ પરાદેશ જાગો. એ મારે કારે રામ જાગો પીર વધારે પંડિતજી. હા મહારાજ. હે નિકાલ ગઢનો રાજા પાડિયાર મારો છે દેવીરો. જો મહારાજ. હે મારી નાને દેશા તમે નામ જાદો રે પંડિતજી. હે મારી નાને દેશ તમે નામ જાદો રે પંડિતજી. હા મહારાજ. આજ દેશ જાજો પ્રદેશ જાજો ભૂલે ચૂકે પિંગલગઢનો માર્ગ ન લેતા ભુદેવ. અરે મહારાજ, આજે દેશ ફરું પરદેશ ફરું પણ પિંગક ન જાના કારણ તો હોય ને મહારાજ. હે ભુદેવ પિંગલગઢ ન જવાનું કારણ તો એટલું જ ભુદેવ. પિંગલગઢના રાજા પરિહારો સાથે મારે 20 વર્ષના વેર. એટલું નહીં 14 વર્ષના બોલા અને ભૂલે ચૂકે માર્ગ ન લેતા ભુદેવ. અરે મહારાજ, જતી વેળાએ તમારે મને એક વચન આપવું પડશે મહારાજ. ઓ ભુદેવ. બુદ્ધ જે નાદેશી કરાય તો તમારે માની રાખવું પડશે મહારાજ. હે ભુદેવ આજે પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ મને મંજૂર હશે ભુદેવ. જેવી તમારે આજ્ઞા મહારાજ. અરે વીરા પ્રધાન ભુદેવને શીખ આપો, હીરડા શ્રીફળ આપો ને હરખે રવાના કરો. ભલે મહારાજ. આજી ઉમંગ રે ધરીને ગોર દે આજ આલિયા એ જીયા દે. એ જાવા માર દેશ ને એ પરદેશ અમારે. એ
જમાના રે